ભક્ત ગોરા તું ભાર. ઉભો રે સુરા, નકર તું ઉભો નહીં રહીને તું માં પાસે તારા માર ખવડાઈશ. ઉભો રે, પૂરી બેસ. બેન, આ બાજુ આવી જાઓ. જોજો એના પડછાયામાં ન આવી જવાય, નહીતર આપણને પાપ લાગશે. ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે સુરા, ઉભો રે. આ શું થયું? વિધવાના હાડલા પર કંકુ? આ તો અપશુકન કહેવાય. એ છોકરા, તારામાં બુદ્ધિ છે કે ખેતરે ચરવા ગઈ છે? આ કેવા તોફાનો માંડ્યા છે તે? હે, આ વિધવાના શરીર પર લાલ રંગ ન નખાય એટલી ખબર નથી પડતી તને? અરરરરર, આ વિધવાના કેવા હાલ હવાલ કરી નાખ્યા છે તે. આવા દે તારા બાપાને, તારી ફરિયાદ કરું છું. આ કોઈ નાની વાત નથી. આ વિધવાને અપડાઈ છે તે. તને ખબર છે કેટલું મોટું પાપ લાગશે તને? પગલા કાકા, વિધવા એટલે હું? વિધવા એટલે જેનો વર મરી ગયો હોય ઈ. હે માસી, આ પગલા કાકા શું કહે છે? કોણ મરી ગયું છે? ગોરા, શું કર્યું તે? તું એને હું કામ અડ્યો? તારા છાટેલા કંકુથી એ અબડાઈ ગઈ અને એને અડવાથી તું હોય અબડાઈ ગયો. મેં શું કર્યું? ઈ તે કંકુ નાખ્યું ને એટલે અભડાઈ ગઈ છે. માસી, તમે કેમ કઈ બોલતા નથી? તમારા વર હચ્ચી મરી ગયા છે? અરરરર, કેટલા હવાલો પર હવાલો કરે છે. કોઈ સમજાઈ શકતું હોય તો સમજાવવા ને, કોઈ વાતે માનવા જ તૈયાર નથી. હાલ તારા બાપા પાસે, કહું છું કેટલા તોફાનો કરે છે. એ અપશુકન્યાર, આગી ખસ, ત્યાં ખૂણામાં ઊભી રહે. અહીં તારો પડછાયો પડે છે. હસ, હાલ તારા બાપા પાસે, તારા હંધાય હવાલોના જવાબ આલશે. હાલ. ઈલા પગલા, તું કામ વગર એને અભડાય છે. એને જવા દે, એને જે કરવું હોય એ કરે. તારે શું લેવા દેવા? ના, એમ ન જવા દેવાય. એના મા બાપને ખબર તો પડવી જોઈએ ને કે એનો દીકરો કેવા તોફાનો કરે છે. આ એક વિધવા પર કંકુ નાખવું એ કોઈ નાની વાત નથી. એના મા બાપ એને દીબેડ છે ને પછી કોઈ દી આવા તોફાનો નહીં કરે. હાલ. પગલા કાકા, મને માફ કરી દો. હાલ. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. એ તારી હિંમત કેવી રીતે થઈ મારા પર પથ્થર ફેંકવાની? હે, કેવી બાઈ છે, શરમ ન થાવતી? વિધવા થઈને પુરુષ પર પથ્થર ફેંકે છે. આ ગામમાં કાળા કપડાવાળી વિધવાનો કોઈ પડછાયો પણ નથી લેતું. હું તારા પક્ષમાં બોલ્યો, એનું આ વર્તન આપ્યું, પથ્થર ફેંકીને માર્યો. આ નાનકા છોકરાને આમ હાથ ખેંચીને લઈ જાવ છો ને શરમ ન થાવતી તમને? હે, આવડા મોટા થયા તો આટલી ન સમજણ પડતી કે આમાં છોકરાનો હાથ ઉતરી જાય? અને એની ઉંમર તો નાની છે, થાય નથી ભૂલ, પણ તમે એને આટલી આકરી સજા આપવા વાળા સવો કોણ? એ તારું મગજ તો ઠેકાણે છે ને? તને કઈ ભાન નથી? વિધવા થઈને પુરુષની સામે બોલે છે. જાય છે અહીંથી કે બીજો મારું? કળજગ આવી ગયો બાપા, કળજગ. વિધવા થઈને ખુલે આમ પુરુષને ધમકાવે છે. એક તો હું અભડાયો અને ઉપરથી ઘાય પાડ્યો. હરી જ બચાવે આ જગને. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો, ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. બેટા, તારું નામ શું છે? ગોરા. માસી, તમારું નામ? માં. બેટા, એકવાર માં બોલ ને. એમ નહીં, જેમ મારા બાપાએ મારું નામ ગોરા પાડ્યું એમ તમારું નામ કોકે પાડ્યું જશે ને? મારું નામ જ માં છે. બોલ ને બેટા,
ના, આવું નામ ન હોય. તમે કોની માં છો? મારી માં તો માટલા વેચવા ગઈ છે બાપા હારે. એ જીવા કાકાની ભૂરી બેસ. ઊભો કેમ રહી ગયો? થાકી ગયો કે હું? પકડ મને પકડ. ઊભો રે, હું તને પકડું છું. ઊભો રે, ઊભો રે, ઊભો રે, ઊભો રે, ઊભો રે. આ માળા તો મારા દીકરાની છે. એનો અર્થ એ થયો મારો દીકરો હજી જીવે છે. નહીં આ માધવપુર ગામમાં જ છે. પણ ક્યાં છે? આવડો અમતો હતો ને મેં આ ભાગણી એને ત્યજી દીધો. પણ મારા દીકરા ઈ દીથી આજ લગી તારી આ માના આવડા હુકાણા નથી. રોજે રોજ બસ તને જ યાદ કરતી હતી ને ભગવાનને એક જ પ્રાર્થના કરતી, મારો દીકરો જ્યાં હોય ને બસ એમ કેમ હોય. ને આ જો આ માળા મારા દીકરા તારી છે. આ માળા તારી. આ માળા ક્યાંક ઓલા છોકરાની તો નથી ને જે આયા હમણાં આવ્યો તો? એનો અર્થ એ થયો ઈ જ મારો છોકરો છે. હા, ઈ જ મારો દીકરો છે. પણ ક્યાં ગયો એ? એ બેન સાંભળો ને, મારે તમારી મદદની જરૂર છે. એ આ માગી જા. વિધવા થઈને લોખંડ વચ્ચે આમ હું ફરેસ તું? એ ભાઈ મારે તમારી મદદની જરૂર છે. ભગવાન હાટુ એટલું કહી દો કે આ ગોરા ક્યાં મળશે. એ દૂર રે, દૂર રે. બેન મારે તમારી મદદની જરૂર છે. એ આગી હટ. વિધવા થઈને આખા ગામમાં ફરે છે. હાલો ભગત. બેન તમે કોઈ ગોરા નામના છોકરાને ઓળખો છો? એ આ જ ગામમાં રહે છે. તમે કહી શકશો કે એ કઈ બાજુ મળશે? ગોરાનું તમારે શું કામ પડ્યું બેન? એને કોઈ તોફાનો કર્યા? એને તમને હેરાન તો નથી કર્યા ને? એટલે તમે ગોરાને ઓળખો છો? હા બેન. તો તમે મને એની પાસે લઈ જાઓ ને, હું તમને હાથ જોડું. હું તમારે પગે પડું છું, તમે મને એની પાસે લઈ જાઓ ને. બેન આ શું કરો છો બેન? એક બાજુ બે નહીં કહો છો ને બીજી બાજુ પગે પડો છો. બેન તમે કીધું કે તમે એ છોકરાને ઓળખો છો, તો મને એની પાસે લઈ જાઓ ને. હું તમારો ઉપકાર કોઈ દી નહીં ભૂલું. હા હા બેન હા, પણ તમે શાંતિ તો રાખો ને મને એ કહો તમારે ગોરાનું શું કામ પડ્યું? એ બધું અટાણે નહીં, અટાણે બસ મારે એને જોવો છે, એને મળવું છે. તમે બસ મને એની પાસે લઈ જાઓ. હાલો. હાલો. પૂજારી બાપા, પૂજારી બાપા.
આ શું? તારી આ દશા કોણે કરી? આમ આ ઘા વાળો માથો લઈને અહીંયા શું કામ આવ્યો? હું વૈદ છું. પૂજારી બાપા, આજે સવારે મંદિરમાં જે દીવડા હોલવાઈ ગયા એનું કારણ જાણવા હાટું આખા ગામમાં ફર્યો, અને એનું કારણ મને જડી ગયું છે. કારણ જડી ગયું? હા પૂજારી બાપા, આરતી ટાણે જે દીવડા હોલવાઈ ગયા હતા એનું કારણ છે વિધવા. ને બાપા, એ વિધવાને કારણે આખું ગામ અપસુકન્યાળ થઈ રહ્યું છે. ને એ અપસુકન્યાળે મારી આ દશા કરી છે. એટલે મને એમ થયું કે ઔષધના જાણકાર જોડે જવા કરતા શાસ્ત્રના જાણકાર જોડે જવું વધારે સારું. બાપા, એ વિધવાએ કાળા રંગની હાડી પહેરી છે. ગોરાનો પક્ષ લઈને એને મને પથ્થર માર્યો. નક્કી એ ગોરાની જાણમાં છે. એનો અર્થ એ થયો કે વિધવાથી તું અપડાયો છે. અને હવે તું મને અપડાવવા માટે અહીંયા આવી ગયો છે. તને એટલી પણ સમજ નથી પડતી પગલા કે જે સ્ત્રીનો વર અને એનું બાળક બંનેનું મોત થયું હોય એ કાળા કપડાં પહેરીને વિધવા થઈને ફરે, અને એ સ્ત્રીનો જો પડછાયો આપણા ઉપર પડે તો એની હારે હારે આપણું જીવન પણ નરક થઈ જાય. ત્યાં જ ઊભો રહેજે. બાપા, એની તો મને જાણ છે, પણ આ વિધવા કોણ છે એ નથી ખબર. મને પથ્થર માર્યા પછી આખા ગામમાં ગોરાને ગોતતી ફરે છે. બાપા, મેં મારા હગ્ગા કાને સાંભળ્યું છે એ આખા ગામમાં કૃષ્ણ મંદિર વિશે પૂછતી ફરે છે. અનર્થ, ઘોર અનર્થ. એ વિધવાને કોઈ કાળે કૃષ્ણ મંદિરમાં હું પ્રવેશ નહીં મેળવવા દઉં. બાપા, શાસ્ત્રમાં આવો કોઈ નિયમ છે? શાસ્ત્રમાં જો બધા જ નિયમો હોત તો મારા જેવા જ્ઞાનીની શી જરૂર હોત? શાસ્ત્રમાં વિદ્વાનોથી રહી ગયેલી બાબતોને સુધારવા માટે જ મારા જેવા જ્ઞાનીઓનો જન્મ થયો છે પગલા. અને જે જ્ઞાની હોય ને એને એટલી તો સમજ હોય કે વિધવાને કોઈની પણ સામે ન તો બોલવાનો હક છે ન તો મંદિરમાં જવાનો. અરે એને તો પોતાના ઘરની બહાર નીકળવાનો પણ હક નથી. એકવાર ગોરાના લીધા મંદિરને આભડછેટ થઈ છે, પણ બીજી વાર આ વિધવાના મંદિર પ્રવેશથી હું મંદિરની ગરિમાને કોઈ નુકસાન નહીં થવા દઉં. એ અપશુકન્યાળે ઘરની બહાર નીકળીને ધર્મને અપનાવ્યો છે, પણ મને એ વાત નથી સમજાતી પગલા કે એને ઘરની બહાર પગ મૂક્યો કઈ રીતે. પણ બાપા, એને જોતા તો એમ લાગે છે કે એ આ ગામની નથી. મારા મત મુજબ તો એ કોઈક બીજા ગામની છે. એ જે ગામની હોય તે, પણ આપણા ગામમાં આવી હોય એટલે આપણા ગામના નીતિ નિયમો એને પાળવા જ પડે. માધવપુર ગામમાં કોઈ વિધવા સ્ત્રી કાળા કપડાં પહેરીને આમ ખુલ્લે આમ ફર્યા કરે એ કોઈ કાળે જ ન ચલાવી લેવાય, કોઈ કાળે નહીં. અને એ અપશુકન્યાળ સ્ત્રીએ ઘરની બહાર પગ મૂકીને ધર્મને અપનાવ્યો છે. હવે કૃષ્ણ મંદિરનું શુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે. શ્રી હરિ નમો નારાયણાય. નાથ, એક વિધવા માટે સમાજમાં આટલો અનાદર કે? મનુષ્ય દ્વારા ઉપજાવી કાઢેલી આ માન્યતા છે, અને આ માન્યતાને આધાર માનીને બીજા લોકો એ જ રસ્તે ચાલે છે. આ સંસારનો દરેક જીવ મારું સંતાન છે, અને જ્યારે એક જીવ બીજા જીવનો અનાદર કરે છે ત્યારે મને એટલું જ દુઃખ થાય છે જેટલું દુઃખ મા બાપને પોતાના બે સંતાનો વચ્ચેના વિયોગને લીધે થાય છે. અનાદર કરીને મનુષ્ય સૌપ્રથમ પોતાની બુદ્ધિમત્તાનો અનાદર કરે છે. આ કુરિવાજોને પોષીને પોતાની કુપોષણનો ભોગ બનેલી વિચારસરણીનો પુરાવો આપે છે. તો શું નાથ? એક વિધવા સ્ત્રીને સમાજમાં એટલા જ હકો હોય છે
જેટલા એક સધવા સ્ત્રી પાસે હોય છે. વિધવા બનવું એ કોઈની પસંદગી તો નથી ને. ચોર બનવું, ડાકુ બનવું, અધર્મી બનવું એ નક્કી કરી શકાય, પણ વિધવા બનવું એ તો કોઈ સ્વપ્ને પણ ના વિચાર્યું હોય. પતિના મૃત્યુની સાથે જ એક સ્ત્રી પર દુઃખનો પહાડ તૂટી પડે છે. એક વિધવા સ્ત્રીને અંગત લોકોની અને સમાજની વધારે જરૂર હોય છે. એના જીવનમાં તો કાળાશ આવી જ ગઈ છે, પણ એને કાળા કપડાં પહેરાવીને એના અંધારાને અમાસમાં ફેરવવું એ અક્ષમ્ય અપરાધ છે. વિધવા વિધવા શબ્દમાં જ વીંધી નાખે એવો કારમો નિસાસો છે. વર્ષો સુધી આ શબ્દ અને એની સાથે જોડાયેલા અસંવેદનશીલ ભાવ થકી અનેક સ્ત્રીઓના જીવન બરબાદ થયા. આ બરબાદી કોઈ એક વ્યક્તિની નહીં, આખા સમાજની થઈ છે. એકલી પડી ગયેલી એ સ્ત્રીઓ સાથે થયેલો તિરસ્કાર ક્યારેય એક સાચા સમાજને આવકાર ન આપી શક્યો. બીજાને વેદના આપવાની ક્રૂરતા સમાજને નીચી માનસિકતા તરફ લઈ જાય છે. ખાડામાં પડી ગયેલો સમાજ જુએ છે ઉપરની તરફ, પણ એ ધીમે ને ધીમે જાય છે નીચેની તરફ. જ્યારે એક વિધવાનો તિરસ્કાર થાય છે ત્યારે શું સમાજ બચી જાય છે? એક વિધવાના અસ્વીકાર કરતાની સાથે જ સમાજ માનવતા, પ્રેમ, લાગણી, કરુણા જેવા મૂળભૂત મૂલ્યોનો અસ્વીકાર કરે છે. અને મૂલ્યો વિનાનું સમાજ પોતે જ એક વિધવા છે, કારણ કે સમાજનું રક્ષણ અને પોષણ મૂલ્યો જ કરે છે. જો એ મૂલ્યો જ મરી પરવારે તો સમાજ જીવે છે તો પણ એ મૃતપાય અવસ્થામાં. કોઈનો અસ્વીકાર કરવો એ સત્તા સમાજ આપે, પણ કોઈનો પ્રેમથી સ્વીકાર કરવો એ સમજ ઈશ્વર આપે છે.